આજે આપણે બનાવશું પાત્રાના પાન। આપણા ઘરે મસ્તના પાન ઉગી ગયા છે। હવે આપણે એને કટ કરી લેશું। પહેલાં મસ્ત લીલા છમ છે। હવે આપણે ધોઈ લેશું। આપણને ધોવાની આળસ આવે છે એટલે આપણે આપણા મમ્મી પાસે ધોવડાવીએ છીએ પાન। હવે આપણે એને બરાબર કાપી લેશું। આવી રીતે એની રગ હોય આપણે કાપી લેશું। આજે આપણે થાકી ગયા છે એટલે આપણે બધું જ આપણા મમ્મી પાસે કરાવશું આજે। આવી રીતે એની રગ કાઢી લેવાની જાડી હોય। હવે આપણે તૈયાર છે। હવે ચણાનો લોટ ચાળી લેશું। તમે ચાળ્યા વગર પણ લઈ શકો, પણ ચાળવાથી એમાં નીચે ગોટી ના આવે અને લોટ મસ્ત ન થઈ જાય। હવે થોડુંક આપણે લીંબુ નીચોઈ લેશું, થોડોક ગોળ લેશું, સ્વાદ પ્રમાણે પેલા મીઠું આપણે નાખી દઈશું, હળદર, ધાણા જીરું, હિંગ થોડીક અને મરચું નાખશું। વધારે તીખું ખાતા હોય તો વધારે નાખવાનું। હવે આપણે ગોળ નાખી દઈશું એટલો। લીંબુનો રસ આપણે ગાળીને નાખશું। તેલ નાખી દેવાનું થોડુંક। પાણી નાખી અને મિક્સ કરી લેવાનો લોટને। આપણો લોટ તૈયાર થઈ ગયો છે। આપણે ઢોકળિયું લઈ લીધું છે। હવે એમાં થોડું પાણી નાખશું, પછી એની એમાં ડીશ મૂકી પાત્રાના પાન ઉપર આપણે આવી રીતે લોટ લગાડશું। તૈયાર કરેલો લોટ માપે માપે લગાડવાનો, બાકી એવું લાગે કે આપણે લોટ જ ખાઈએ છીએ। આપણે વધારે પાન મૂકીને કરશું એ આપણા પાન નાના નાના અને કૂણા કૂણા છે, એટલે તમે બહારથી પાન લાવતા હોય પાન બહુ મોટા અને કડક હોય, આપણે બે જ પાન રાખવાના। આવી રીતે રોલ વાળી દેવાનું પાનનો। હવે આપણે ગેસ ચાલુ કરશું અને ઢાંકી દઈશું। 10 થી 15 મિનિટ રહેવા દઈશું। આપણે પાતળા થઈ ગયા છે। હવે આપણે એક એક કરીને એને અલગ કાઢી લેશું। થોડીક આપણે ઠંડા પડવા દેવાના, પછી ઠંડા પડે પછી આપણે એના આ રીતે કટ કરી લેશું। કટ થઈને રેડી થઈ ગયા છે, તો આપણે એને વઘારશું। આપણે કઢાઈ લઈ લઈશું, એમાં તેલ નાખશું। તેલ ગરમ થાય પછી રાઈ નાખવાની, થોડુંક જીરું નાખવાનું, તલ નાખશું થોડાક આપણે, લીમડો એડ કરશું, હિંગ નાખશું, કેટલી ખાંડ નાખશું, ખાંડ ઉડી જાય પછી થોડું પાણી નાખશું એમાં। તમને સ્વીટ ન ભાવતા હોય તો તમે ખાંડ નહીં નાખવાની, થોડુંક ધાણા જીરું નાખી દેવાનું। થોડીક વાર આપણે પાણીને ઉકળવા દઈશું। હવે
ઉકળી જાય પછી આપણે પાતળા ઉપર નાખી દઈશું. પાણી નાખી અને થોડી વાર માટે પાતળાને પછી આપણે ગરમ કરી લઈશું. ધીમા તાવ ઉપર ગરમ થવા દઈશું થોડીક વાર. દાણા નાખી દઈશું. તો તૈયાર છે આપણા પાતળા. મસ્ત ખાટા ટેસ્ટ સાથે.